ઓહો હો હો રૂપની રાણી અરે ક્યાં હેલી? આ તારે મતલબ ઓ માય ગોડ, આ તને ટચ કરું છું ને તો જો 440 વોલ્ટનો ઝટકો પણ તારા આગળ મને ઓછો લાગે છે, એટલો કરંટ છે તારામાં. વધારે બોલીશ ને તો એક ઝાપટ પડી જશે. હા ઝાપટ. અરે તારા પ્રેમનો રસ પીવા માટે તો તારી એક શું 1000 ઝાપટ ખાવા પણ તૈયાર છું. મારા પ્રેમનો રસ પીવો હોય ને તો એના માટે તારે મરદ બનવું પડે. આ તારા જેવા મગતરા તો છે ને મારા પ્રેમનો રસ પીએ ને તો ત્યાં ને ત્યાં મરી જાય. એવું છે તો પછી તારા પ્રેમનો રસ પીવા માટે તો છે ને છોડ મારે મને. મરી અને 7 જન્મ લેવા પડે ને તો પણ લઈ શકું છું. અને એક વખત મોકો તો આપ તારા પ્રેમનો રસ પીવાનો, પછી તને ખબર પડશે કે અસલ મરદ કોને કહેવાય. હા, મારા પ્રેમનો રસ પીવો હોય ને તો તારે મારી કુકે જન્મ લેવો પડે અને પછી તને મારા પ્રેમનો રસ શું મારું છાતીનું દૂધ એ પીવડાવીશ. ઓહ, આ તે કેવી વાત કરી નાખી. હે, તારે મને તારા પ્રેમનો રસ પીવડાવવા માટે આટલી મહેનત કરવાની શું જરૂર છે? પ્રેમનો રસ તો તું મને અત્યારે પણ પીવડાવી શકે છોડ છે મને. ને? છોડ. તું હજી મને જાણતો નથી. હો, આ તારા જેવા તો છે ને 70 આવ્યા ને 70 ગયા. હા, તારી છે ને ઉજ્જડ જમીન ઉપર કદાચ 70 આવ્યા ને 70 ગયા હશે, પણ આ મહેન્દ્ર જેવો મરદ હજી સુધી છે ને આવ્યો નહીં હોય એ વાત પાક્કી છે. મરદ પોતાને મરદ કહે છે. આવી રીતે અવાવરું જગ્યા પર એક સ્ત્રીને છેડતી કરે છે અને પોતાને મરદ કહે છે. જા હવે કયા મોડેથી મરદ કહેતો હશે પોતાને? એ તો તું એક વખત માની જા ને રાણી, એટલે મરદ કોને કહેવાય ને એ તો તને છે ને ખબર પડી જશે કે અસલ મરદ કોણ છે. હા? આ બધા છે ને તારા લવારા બંધ કરી દેજે, નહીં તો છે ને એટલા જ ઊંધા હતી. હા, જો આટલી સુંદર છોકરીનો હાથ હવામાં ઉઠ્યો હોય અને જો એ ખાલી જાય ને તો મારી મર્દાનગી અને તારી સુંદરતા બંને લાજે. એટલે કહું છું કે આ તારો હાથ ખોલી દે. અરે ગાંડો થઈ ગયો છે કે શું? તારા વિશે છે ને આખી ગામમાં વાત કરી લઈશ. ગામમાં તો શું આખી દુનિયાને કહીશ ને તો છોડ તને મને. છોડીશ નહીં. છોડ. કારણ કે જ્યારથી તને જોઈ છે ને ત્યારથી મારું મન છે ને કાબુની બહાર છે. તો તારા મનને છે ને કાબુમાં રાખ, નહીં તો છે ને આ ગામમાં રહેવા લાયક નહીં રહેશે. આ ગામમાં તો છે ને તને રહેવા લાયક નહીં છોડું. જો તું મારી વાત નહીં માને ને તો હું કરી લઈશ. હું કરી લે. હા, આ ગામમાં હું જ રહીશ અને તને છે ને જીવવા લાયક નહીં રહેવા દઈશ. તો મારે ક્યાં જીવવું છે? એક વખત તું છે ને મને તારા પ્રેમનો રસ ચખાડી દે, પછી કદાચ મારે મોતને પણ વાલું કરવું પડે ને તો હું કરી દઈશ. સમજી? તું જે પણ કઈ સપના જોવે છે ને એ ભૂલી જાજે. આવું તો છે ને ક્યારેય નહીં બને. આ મહેન્દ્ર જે સપના જોવે છે ને એને પૂરા કરીને જ જંપે છે. કદાચ એના માટે મહેન્દ્રને મરવું પણ પડે ને તો મરી જશે. સમજ પડી તને? હા, તો એ પણ સાંભળી લે. તું જે સપના જોવે છે ને એમાં તારે મરવું જ પડશે, પણ તારા સપના નહીં પૂરા થાય. સમજી ગયો ને? તને પામવા માટે તો આ મહેન્દ્ર મરવા પણ તૈયાર છે. એટલે કહું છું હજુ પણ પ્રેમથી માની જા તો સારી વાત છે. હા, છોડી દે ને મહેન્દ્ર, પ્લીઝ છોડી દે, મને જવા દે. હા, તું જ્યારથી મને આજીજી કરીને મહેન્દ્ર મહેન્દ્ર કહે છે ને ત્યારે મને એટલી મજા આવે છે ને કે વાત ન. રાણી, તારા પ્રેમનો રસ તો તારે મને પાવો જ પડશે. છોડી દે મને, કહ્યું ને તને, છોડી દે. જો આવું નહીં કર. આ સારું ન કહેવાય. છોડી દે. છોડ મને. છોડ. નહીં છોડું આજે તને. કહ્યું ને છોડ. કઈ વાંધો નહીં મહારાણી, આજે તું મારા હાથમાંથી બચી ગઈ છે, પણ યાદ રાખજે તારા જેવી સુંદર સ્ત્રીને છોડે ને મહેન્દ્રને તારા પ્રેમનો રસ તો હું પીને જ જંપીશ.
ઊભા થાવ. જય શ્રી કૃષ્ણ. ખબર નથી પડતી કે સરપંચની દેરાણી આવી છે તો ઊભું થઈ જવું જોઈએ. અને જય શ્રી કૃષ્ણ નહીં, ચા પાણી નાસ્તો એવું મગાવો. જય શ્રી કૃષ્ણ. અરે હું સમજુ છું તમે સરપંચના દેરાણી છો, પણ અમારા ઉપર આવો જુલમ હું કામ કરો? તમે રોજ આવો, ચા પાણી નાસ્તો મગાવો, તો અમારે ક્યાંથી એ બધું ભેગું કરવું? આમ ગરીબ માણા નાના માણા છો પણ ભૂખ મરાતો નથી ને, એટલી તો ખબર પડવી જોઈએ ને કે ઘરે કોણ આવ્યું છે, કયું મોભાદાર ઘરનું માણા આવ્યું છે. પણ અમે તો ખાઈને એટલું જ રળીએ છીએ, તો વધારે રળતા નથી, તો તમને કેમ આપવું? ઠીક, એટલે તમે લોકો સાંજે ભૂખા હોઈ જતા લાગો છો નહીં? હા, ક્યારેક ક્યારેક તો ડોહો ગૌઢો થયો પણ ક્યારેક એવા દિવસો પણ હોય છે કે ખાધા વગરના સૂઈ જવું પડે. આ નાના માણા કહેવાય ગયા ને એટલે પૂરું થઈ ગયું, કોઈ જાતની ખબર ન પડે. મારા પગ દુખે છે, હું બેસી શકું તમારે? આટલી હિંમત તારી કે તું મારી સામે બેસવાની વાત કરે છે? એ ડોહા, બીજી વખત વાત કરી ને તો તારો શર્ટ છે ને ખેંચી લઈ હું. બંધ થાજો. અને આ એક વખત કીધું બાજુમાં બેસવાનું, બીજી વખત બોલતો નહીં. અરે અમારે જેવા ગરીબ માણસને હેરાન કરીને તમને શું મળે છે? હે ભગવાન, મોકલ્યા તો મોકલ્યા, પણ આવા માણસોને ધરતી ઉપર ભાર બનાવીને શું કામ મોકલ્યા? જ્યારે હોય ત્યારે બસ રોદરાજ રોવા. જો અમારી જેવા ગરીબ માણસો છે ને, એટલે જ તમે તમારા સપના અમને હેરાન કરીને પૂરા કરો છો. જો તમારી જેવા જ બધા હોય ને તો તમે કોઈને સામે બોલો નહીં. તમારા નિહાપા દેવાથી છે ને અમે ગરીબ નહીં થઈ જઈએ કે નાના નહીં થઈ જાય. હા, પણ હું સમજુ છું કે તમારી જેઠાણી આ ગામના સરપંચ છે, તો એ તો બહુ સારા માણસ છે, અને તમે એના પદનો પાવર લઈને શું કામ અમને હેરાન કરો છો? એટલે તમારું કહેવાનું એવું છે કે અમે ખરાબ માણસ છીએ એમ? બોલતા પેલા જીભરી કેમ ન કપાઈ ગઈ તારી? મેં તમને કીધું એમ, ટકનું લાવીને ટકનું ખાઈએ છીએ, એમાં તમે રોજ આવીને બેહો, તો તમારી સારું જો અમે કંઈક બનાવીએ ને તો અમારે ભૂખ્યા સૂઈ જવું પડે. અમારી ઉપર મહેરબાની કરો ને. ભૂલી ગયા લાગો તમે કે અમે તમને જમીન વાવવાની છૂટ આપીએ ત્યારે તમે વાવીને ખાવ છો એમાંથી, ત્યારે તમારું પેટ ભરાય છે. કે જમીન તમારી પાસેથી લઈ લેશો ને પાછી, ત્યારે ખબર પડશે તમને. તમારી મહેરબાનીથી અમારું પેટ તો ભરાય છે, પણ તમે અમારી ઉપર આવો અત્યાચાર કરીને ખાધું પીધું બધું બાળી નાખો છો. જુઓ, અમે તમારી પર મહેરબાની કરી છે ને તો અમે તમારા ભગવાન સમાન કહેવાય. ભગવાન તો ભગવાન ઘરે આવે ને તો એના પગ ધોઈને પીવા પડે, એને 32 જાતના ભોજન 33 જાતના પાક ખવડાવવા પડે, પણ એ તો ચામાચીને જાય છે. તમારા ઘરે એવું બધું કાંઈ નથી મળતું? એ જીભડી બહુ હાલવા માંડી છે, 1.5 ફૂટની નહીં? હા, જીભડી ટૂંકી કરવી પડશે એવું લાગે છે. આમ મારા જેવા જેઠાણી ભોળા છે ને એવી હું ભોળી નથી હો. એટલે આ મારા જેઠાણી પાસે તમે તમારા રોદડા ન હો ને તો હાલશે, પણ મારી પાસે નહીં ચાલે. પણ તમે જો આમ જ ગામ ઉપર અત્યાચાર કરશો ને તો મને લાગે છે કે સરપંચ પદ છે ને એ તમારી જેઠાણીનું જતું રહેશે. એ અમારો પ્રશ્ન છે. સરપંચ પંચ રે કે જતું રે એ અમારો પ્રશ્ન છે. આ તમારે બોલવાની જરૂર નથી વધારે. તમને જેટલું કહીએ છીએ ને અમે એટલું જ કરો. અને જો એ સરપંચ પદ જતું રહેશે ને તો પછી હું તમારું એક વેણય નહીં સાંભળું. આ તો તમારી પાસે હોદ્દો છે ને એટલે અમે એક ગરીબ માણસ છીએ અને લાસાર છીએ. સપના જુઓ, સપના કે હોદો અમારી પાસે જતો રહેશે, ક્યારેય નહીં. આ તમારા જેવા નીચ અને બેકપટીના માણસો આવું બધું બોલશે ને તેનાથી અમારું કંઈ થઈ નહીં જાય એટલે લૂંટાઈ નહીં જાય. હા, ગામમાં વર્ષોથી પરંપરા હાલી આવે છે કે સરપંચમાં અમારું ઘર જ ચૂંટાય છે અને આગળ પણ એ જ થશે. હા, તમારી વાત સાચી છે, પણ હવે નથી લાગતું કે આવું વર્તન તમારું જોઈને કે સરપંચ પદે રાધાબેન છૂટાય. ચા લઈ આવ, ચા મારા માટે, અને નાસ્તો લઈ આવ. નથી ઘરમાં કાંઈ? અરે નો હોય તો ગમે તે ભીખ માંગી આવ, ચોરી કરી આવ, પણ મને જોઈએ અહીંયા. સારું. જય સિયારામ. જય સિયારામ.
આવો આવો દાદા. હા કેમ છો? મજામાં? બસ એકદમ મજામાં હો. આમ અચાનક ઊભા રહો, બેસો, હું પાણી લઈ આવું. ના બેન, બેસવું નથી. તમે આ ગામના સરપંચ છો અને એટલું બધું મને માન આપો છો ને એ જ મારા માટે બહુ છે. જુઓ, સરપંચ ને આ બધા હોદ્દા તો ખાલી કહેવાના છે, પણ માણસની અંદર માણસાઈ હોય ને એ જ મહત્વનું છે. આમ અચાનક કેમ આવવાનું થયું જરા કહેશો? ઘરે તો બધા મજામાં છે ને? ઘરે તો બધા મજામાં જ છે, પણ તમે આ ગામના સરપંચ છો તો એક ગામના નાગરિક તરીકે હું તમને થોડીક વાત કહેવા આવ્યો છું. બોલો, શું વાત કરવી છે? તમે ગામના સરપંચ છો તો થોડુંક ગામનું ધ્યાન રાખતા જાઓ તો વધારે સારું. અરે દાદા, ક્યાં ચૂક રહી ગઈ મારાથી? બને ત્યાં સુધી તો એવી કોઈ વાત નથી કે જેનું નિરાકરણ હું ન લાવી હોય, કે એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન મેં ન કર્યું હોય. એમ છતાંય જો મારાથી કંઈ ભૂલ થતી હોય તો મારું ધ્યાન દોરજો, જેથી કરીને જે પદ મને ગામ દ્વારા મળ્યું છે એનો બધા લાભ લઈ શકે. ના સરપંચ સાહેબ, તમારાથી ક્યારેય ભૂલ ન થાય, પણ ગામમાં કોઈ વ્યક્તિથી ભૂલ થઈ હોય તો જ હું તમારી પાસે ફરિયાદ લઈને આવ્યો હોઉં. તો મને ખુલીને કહી શકો છો. અને આ સરપંચ સાહેબ શું, હું તો તમારી દીકરી જ છું ને. હા, તો પછી મને કહો કે શું વાત છે તો હું એનું નિરાકરણ લાવું. જે હશે એ તમને ખબર છે ને કે ગામમાં ઘણા માથાભારે તત્વો પણ છે, પણ એનું હું એક દાળિયો નથી આવવા દેતી. વાત સાચી છે, પણ ઘણીવાર એવું હોય ને, દૂરના માણસો હોય ને એ કાંઈ નથી કરતા, પણ નજીકના હોય ને એ જ્યારે ગેરમાર્ગે ચાલે છે ને ત્યારે કોઈને ખબર નથી રહેતી. એટલે હું તમને બેન શાનમાં કહું છું, નામ નહીં આપું, પણ તમે આ સરપંચના પદે છો તો તમારી રીતે થોડુંક જાણકારી મેળવી અને જે કાંઈ સુધારો થાય ને એ કરો તો સારું. જુઓ દાદા, આમ વાતને ગોળ ગોળ ફેરવવાનો કોઈ ફાયદો નથી. અને કદાચ તમે આ તમારી દીકરીને એ માણસનું નામ પણ આપી દેશો તો હું કંઈ થોડી તમારું નામ એને આપવાની છું. અને જો ગામમાં આવા નપાવટ માણસો રહેતા હોય ને તો એ આ ગામને લાયક જ નથી. જો તમે મને ચોખવટ કરો ને તો રાતોરાત આ વાતનો ફેસલો આવી જશે, અને તમે જે મનમાં ટેન્શન લઈને બેઠા છો ને એ ટેન્શન એ દૂર થઈ જશે. હા બેન, હું સમજુ છું બધી વાત, પણ હું છે ને અંદરો અંદર ડખા થાય ને એવું કરવા નથી માગતો. એટલે તમે તમારી રીતે જાણકારી મેળવો કે ગામમાં શું થાય છે શું નહીં, તો વધારે સારું. કાલ સવારે હું તમને નામ આપું અને પછી મારી ઉપર આંગળી ઉપાડે એની કરતાં તમે તમારી રીતે સમજી લો તો વધારે સારું. કંઈ વાંધો નહીં, જેવી તમારી મરજી. મારા ઠાકરજી ઉપર મને પૂરો ભરોસો છે કે તમે જે મને શાનમાં સમજાવવા માંગો છો ને એ થોડા દિવસમાં મારી નજરની સામે આવી જશે, અને એ વાતનું નિરાકરણ પણ આવી જશે. અને આવ્યા છો ને તો આમ જવાનું નથી. અરે હા, તમારી વાડીના પેલા કાગળિયા બાકી હતા અને તમે જોન ઓફિસે ગયા હતા, એ બધું ગ્રામ પંચાયતમાં થઈ ગયું કે બાકી છે? હા બેન, એ કામ તો બધું થઈ ગયું, પણ તમે મને બહુ કહો છો તો ગામનું કામ તમે મને બહુ કહો છો ને તો ગામમાં થોડુંક કામ અટવાનું છે. બોલો બોલો, કયું કામ? જો તમે તો બધા માણસો રાખેલા હોય એટલે તમને તો ખબર ન હોય, પણ આ જે આપણા ગામનો અવાડો છે ને ત્યાં પાણી ટાઈમસર નથી આવતું, એ મોટર ચાલુ કરવા જ નથી આવતો. અરે ભગવાન, કંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરતા. આજે એમે બપોર પછી મારે ગ્રામ પંચાયતમાં મિટિંગ છે ને ત્યારે આ બધાને ત્યાં બોલાવીને આ તમારી વાતનું નિરાકરણ લાવી દઈશ. સારું, અને જે મેં તમને મેન વાત કીધી ને એના પર તમે થોડુંક ધ્યાન આપજો. તમારા મોઢા ઉપરથી તો મને એવું લાગે છે કે તમે કંઈક કહેવા જઈ રહ્યા છો પણ એ કહેવા નથી માંગતા, અને મનમાં ને મનમાં મૂંઝાવ છો. પણ જે હશે એ દાદા, જુઓ, આ ગામના લોકોએ મને સરપંચ તરીકે અહીંયા પદવી આપી છે તો એ પદ ખોટી રીતના તો હું ઉપયોગ નહીં જ કરું. પછી ચાહે કોઈ પણ હશે એની સામે બાથ ભીડવાની ત્રેવડ મારામાં છે. અને ગામમાં ઘણી વાતો એવી પણ હોય છે બેન કે જે મેં વાત કરી છે એ વાતથી અલગ, કે નાના મોટા કામ છે ને ટાઈમસર થતા નથી અને લોકો તમારી સુધી ફરિયાદ કરવા આવી જ નથી શકતા. એટલે તમે છે ને ગામમાં ફેરી મારજો, બધાને પૂછજો શું તકલીફ છે, જેથી કરીને વહેલીસર એનું નિરાકરણ આવે. કંઈ વાંધો નહીં, અનુભવથી મોટું કંઈ જ નથી હોતું. તમને અનુભવ છે ને, તમે મને શીખવજો. અમુક વસ્તુ હું તમારી પાસેથી શીખીશ.
ઠીક છે, હવે આવ્યા છો ને તો ચા પીધા વગર નથી જવાનું. હું મારી પૂજા પૂરી કરું, તમે બેસો. કરશન કાકા ચા બનાવજો. બેસો. તારામાં મગજ જેવું કંઈ છે કે નહીં, બુદ્ધિ છે કે નહીં? થોડા દિવસ પહેલા મેં તને વાત કહી હતી, એ ભૂલાઈ ગઈ લાગે છે. એક કામ કરતી જા ને, થોડા કાજુ બદામ ખાને એટલે યાદ આવી જશે તને મેં શું કહ્યું તો એ. જો અમે તમારી જેમ કંઈ પૈસાવાળા નથી કે રોજના કાજુ બદામ ખવાય. અને તમે કઈ વાતની વાત કરો છો ને, હાચકના મને ભૂલાઈ ગઈ છે. હા, મેં તને કહ્યું હતું ને કે તારે મને રસ્તામાં સામું નહીં મળવાનું, તારું મોઢું મને નહીં બતાવવાનું. તો કેમ સામી મળી? અચ્છા, તો તમે એ વાત કરો છો કેમ સામે મળી એમ? તો આ રસ્તો શું તમારા બાપનો છે? આ રસ્તો છે ને ગામવાળાનો છે, અમારો બધાનો છે. અને અહીંયા ચાલવાનો અધિકાર અમને બધાને છે. તારી આટલી હિંમત કે તું મારી સામું બોલી? સરપંચની દેરાણી સામું તું બોલે છે? સરપંચની દેરાની હોય તો શું થઈ ગયું? આ રસ્તાની વાત છે. અમે ગામના માણસો જ છીએ. અમે અહીંયા નહીં ચાલે તો કા બીજા ગામમાં ચાલવા જવાના? જરાક વિચારીને તમે વાત કરતા હો તો. લાગે છે માકડને પણ બહુ મોટું આવી ગયું છે. અને આ મધુમક્ખીના પગ છે ને એ કાપવા પડશે નહીં મારે? આ તું છે ને મારી સામે બોલતા પહેલા બહુ વિચાર કરી લેજે કે હું કોણ છું એ. હા? બધું ખબર છે. અને મને હવે લાગે છે કે મારે તમારી જેઠાણી પાસે જવું જ પડશે. કારણ કે હા, તમારી બધી વાતો એમને નહીં કરીશ ને ત્યાં સુધી એમને ક્યાંથી ખબર પડશે કે આ ગામમાં શું ચાલી રહ્યું છે. વાહ વાહ વાહ, નાના છોકરા જેવી વાત કરી નાખી. સાચા, હવે તારામાં મગજ ફાઇનલ છે જ નહીં, બુદ્ધિ જ નથી તારામાં. મારા જેઠાણી છે, એક જ થાળીમાં ખાઈએ છીએ અમે લોકો. ગમે એટલું કયો કઈ ફરક નહીં પડે. છેલ્લે અંતે તો અમારા જ ને. જો મારે તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી અને હું શાંતિથી મારું કામ કરવા માટે જાઉં છું. તો મને જવા દો ને, આવી રીતે હેરાન શું કામ ને કરો છો? અરે હમણાં તો તારી બહુ જીભ હાલતી હતી, હવે કેમ બિચારી થઈ ગઈ છું? હવે કેમ શાંતિથી જવા દો? મારે તમારું કંઈ કામ નથી, ખોટી મગજમારી નથી કરવી. તો બોલતા પેલો છે ને વિચાર કરવો હતો. જો તમે સરપંચના ઘરના છો ને એટલે મારે વધારે મગજમારી નથી કરવી. એટલા માટે કહું છું કે અમે લોકો શાંતિથી જીવીએ છીએ તો અમને શાંતિથી અમારી રીતે જીવવા દો ને. અને આ રસ્તાની વાત કરો છો તો આખો રસ્તો, આખું ગામ અમારા લોકોનું પણ છે ને. જેમ તમારું આ ગામ છે એમ અમારા લોકોનું પણ છે. અમે અહીંયા જ તો ચાલીશું ને અહીંયા જ તો રહીશું. અહીંયાથી અમે ક્યાં જતા રહેવાના હતા? બસ બસ, આટલી બિચારી નહીં બન. જો તું આટલી બિચારી બને છે ને તો મને શાબાશી દેવાનું મન થાય છે. તને ગમી મારી શાબાશી? કેવી લાગી મારી શાબાશી તને? જો તમે હા ભૂલ કરી રહ્યા છો. હા, આવું મેં નહોતું ધાર્યું કે તમે સરપંચના ઘરના છો એટલે અમારી ઉપર જેમ ફાવે એમ વ્યવહાર કરશો. આવું કરવાથી તમને શું મળી જવાનું હતું? અમે સુખેથી જીવીએ છીએ, અમને અમારી રીતે જીવવા દો ને. તમે તમારી દાદાગીરી અમારી ઉપર શું કામ ને કરો છો? દાદાગીરી નથી કરતા, તમે તમારા લખણે અમારા હાથનો માર ખાઓ છો. કેટલી વખત કહ્યું કે કોઈ મોભાદાર ઘરનું માણસ આવે તો તમારે ગરીબ માણસોને ઝૂકીને ચાલવાનું, એને સામે સલામી ઠોકવાની, ચા પાણીનો આગ્રહ કરવાનો. પણ એવું તમને કાંઈ બે કીડાના માણાને આવડતું નથી, એટલા માટે તમે તમારા લખણે માર ખાવ છો. જો આ જે બધી વસ્તુ કરીને એની માફી માંગ મારી પાસે કે મેડમ મારી ભૂલ થઈ ગઈ, હું તમારી સામે આટલું બધી બોલી એમ. પણ મેં કાંઈ ભૂલ તો કરી નથી. આવી વાતો કેમ કરો છો? અમને શાંતિથી રહેવા દો ને, બસ એટલી મહેરબાની કરો ને તો બહુ થઈ ગયું. લાગે છે હજી એક શાબાશીમાં તારું પેટ નથી ભરાણું કે પછી મારા હાથની બીજી શાબાશી પણ જોઈએ છે તારે? માફી માંગવી છે કે ત્રીજી શાબાશી? મારી ભૂલ થઈ ગઈ. એમ નહીં, પગે પડીને માફી માંગ કે મેડમ મારી ભૂલ થઈ ગઈ, બીજી વખત આવું ક્યારેય નહીં કરું. મેડમ મારી ભૂલ થઈ ગઈ. સરખી બેસીને. મેડમ મારી ભૂલ થઈ ગઈ, હવે પછી આવું ક્યારેય નહીં કરું. મને માફ કરી દેજો. હા, હવે મારા કાળજામાં થોડીક ઠંડક વળી, મને ગમ્યું. બસ જો
આ જ રીતે તું મને ઝૂકીને ચાલીશ ને તો મને બહુ ગમશે. ઠીક છે. અને જો આ મારા જેઠાણીને કહેવાની ભૂલ કરીને તો આના કરતાં પણ વધારે ખરાબ પરિણામ આવશે. જાવ હવે નીકળો. મારા જેઠાણીને ફરિયાદ કરવા જ આવી છે. ઓહોહોહોહો. રૂપની રાણી. હા, કોણ મળ્યું તું? મારી ઘરવાળી? હે, કેટલી હેરાન કરી એને? આમ નહીં આવી તો હવે મારો વારો. કેવી વાતો કરો છો તમે? આ તમે લોકોને શું મજા આવે છે આવી રીતે ગામના લોકોને હેરાન કરવામાં? હું શું કહું, આમ જો અમારા કપડામાં ડાઘ પડી ગયા છે, થોડાક સાફ કરી આપને. તમારા કપડાના ડાઘ હું શું કામ સાફ કરું? ભગવાને તમને એ બે હાથ આપ્યા છે ને, જાતે કરો ને. મેં કીધું તને મારા કપડાના દાગ સાફ કરી આપ. સાંભળ્યું નહીં તે? હે, જો તું મારા કપડાનો દાગ સાફ નહીં કરે ને તો તારી જિંદગીમાં એવો દાગ લગાડીશ કે આખી જિંદગી આખાય ગામમાં તારું મોં સંતાડીને ફરવું પડશે. મને હાથ તો લગાડી જો, પછી દેખાડું છું કે ફાલ્ગુની કોણ છે. એમ? તું ફાલ્ગુની કોણ છે ને સારી રીતે જાણું છું. અને તું છે ને આ મહેન્દ્રના રુદીએ વસી ગઈ છે, એટલે જ તારી પાછળ પીડ્યો છું. આમ જો સામે મારા મજૂરના ઝૂંપડા પણ ખાલી જ પડ્યા છે. આ એકવાર તારા પ્રેમનો રસ મને પીવડાવી દે ને પછી કોઈ દિવસ તારી પાછળ નહીં આવું. હા, આ શું માંડ્યું છે તમે લોકોએ? મને એ સમજ નથી પડતી કે તમને લોકોને સરપંચની પદવી શું મળી ગઈ? આ ગામના લોકોને હેરાન કરવાનો ટેકો લઈ રાખ્યો છે. હા, શું માંડ્યું છે? અરે એ જ તો કરવા માંગુ છું. ભલે મારી ઘરવાળી હોય તો પણ તારી સાથે બીજું ઘર પણ માંડી શકું છું, કારણ કે તારા જેવી રૂપ સુંદરીને તો આ જીવન પ્રેમનો રસ પીવા મળે ને તો બીજી બાયડી પણ કરવા તૈયાર છું. જો હું તમને શાંતિથી સમજાવું છું, મારા લગ્ન થઈ ચૂક્યા છે અને અમે બંને પતિ પત્ની ખુશ છીએ. અમારા ખુશાલ જીવનને આવી રીતે નહીં વેડફો, અમને શાંતિથી જીવવા દો, બસ એટલું જ તો માંગે છે. બીજું શું માંગી લીધું છે તમારી પાસેથી? તમારા ગરીબ માણસોનો વાંધો જ આ છે, કંઈ પણ તકલીફ પડે ને એટલે હાથ જોડવા લાગો. અરે હાથ છે ને લગ્ન પછી મારી આગળ જોડજે, કારણ કે લગ્ન પછી છે ને તું મારી ઘરવાળી થઈ જઈશ, પછી હું તને સારા આશીર્વાદ પણ આપીશ. અને આમ જો આવા ફાટેલા સાડલા પહેરવા પડે છે ને રાણીની જેમ રાખીશ. સોરી, આમ જો આવા ફાટેલા સાડલા પહેરવા પડે છે ને એક વખત તું મારી થઈ જા. આ એક વખત તારા પ્રેમનો રસ મને ચખાડી દે ને પછી જો સીસમના ઢોલિયા ઉપર મખમલના ગાદલા ઉપર રાણીની જેમ ન રાખું ને તો મારું હું નામ સાંભળું છું ને તો એ મારા કાનમાં કઈ થાય છે. તમને બોલતા શરમ નથી આવતી? તમારા ઘરે તમારી પત્ની છે અને આવી બધી વાતો કરો છો. મારા એ લગ્ન થઈ ગયા છે તો બસ મને મારા સંસારમાં શાંતિથી જીવવા દો ને, એટલી જ આશા રાખું છું. તો શું થઈ ગયું પત્ની હોય તો? આ તને ખબર છે કે રિયલ લાઈફની અંદર લોકો ઘરે પણ ખાવાનું ખાય અને ક્યારેક ક્યારેક હોટલમાં પણ જાય, તો તારે એમ સમજવાનું કે આપણે અઠવાડિયામાં 1-2 વાર હોટલમાં જઈએ છીએ. હે, બસ કરો હવે, બસ કરો. આ બધું નથી સંભળાતું મારાથી. તમને કેમ સમજ નથી પડતી કે મારા મનમાં તમારા માટે જરાય કંઈ નથી? હા તો લાવ. બાકી જ્યાં સુધી તું મારી વાત નહીં માને ને ત્યાં સુધી તો આવી રીતે બનતું જ રહેશે મારી જાન, મારી રાણી. રોજ રોજનું હેરાન થવા કરતા તો હું મરી જાઉં ને યાર. છોડો મને. ગરીબ માણસ મરી જશે પણ અમીર માણસના કામમાં નહીં આવે. કા છોડ મને, છોડ. તારા હાથનો લાફો ખાવો ને એ તો મારા માટે સુકૂનની વાત છે, પણ યાદ રાખી લેજે ફાલ્ગુની, તારા પ્રેમનો રસ જ્યાં સુધી આ મહેન્દ્ર નહીં પીવે ને ત્યાં સુધી જંપીશ નહીં. ઉભો રહે તો ઉભો રહે. હા, ઊભો રહ્યો. શું સા હતું? શું છે તું કે નહીં? તારે શું છે તે મને ઊભો રાખ્યો? ધંધા હે ને આદરા છે હાંધાય.
એ કહું છું. ધંધા તો જે હાલતા હોય એ હાલ્યા કરે, એમાં કંઈ નવાઈની વાત નથી ને. આમે તે સરપંચનો દેર છું એટલે ધંધા કરવાની કંઈ જરૂર હોય નહીં. મા બાપે આવા સંસ્કાર આપ્યા છે નહીં કે ગામની બેન દીકરીઓ મળે એટલે એને હેરાન કરવાની, એની છેડતી કરવાની નહીં. છે લાઈ બળી એમ કે ને તે હે એ જે હોય, તું જેની પાછળ પડ્યો છો ને એ મારી પત્ની છે, એટલે સંભાળીને. જો મારો મગજ ગયો ને તો ઝાડવે ઊંધો ટીંગાડીને એવો મારીને કે બીજી વાર હાલવાની તેવડ નહીં રહે. હશે તું કોને ઊંધો લટકાવવાની વાત કરે છે જાડવે? તને સરપંચના દેરને. અરે સરપંચનો દેર હોય કે ગમે એ હોય, ખુદ સરપંચ જ કેમ નથી હોતો? મારો મગજ છે ને બહુ વિફરેલો છે. જ્યાં સુધી હું હારો ને ત્યાં સુધી હું બહુ હારો, પણ જ્યારે મારો મગજ હટે ને ત્યારે કોઈનો નહીં હો. તારો મગજ તો સારો છે પણ મારો તો પહેલેથી સટકેલો જ છે. એનું શું કરશું? હે પ્રેમથી સમજો ને તો બહુ સારી વાત છે. પ્રેમથી સમજાવું છું તારી ઘરવાળીને પણ માનતી જ નથી. એનું શું કરશું? નથી માનતી? નહીં હું શાંત હોય. પત્ની છે મારી, તારી જાગીર નથી હો ને કે મન પડે ને ત્યારે એને હેરાન કરવા નીકળી પડો છો. સાગીર તારી છે ને પણ એને મારી બનાવવાની છે. સમજી ગયો તું? મારી ઉપર હાથ ઉપાડ્યો તારી આટલી હિંમત કે તું સરપંચના દિયર ઉપર હાથ ઉપાડે? સરપંચનો દિયર હોય તો શું થયું? શું થયું? જે વ્યક્તિ ખોટી રીતે મારી બાઈને કે કોઈ સ્ત્રીને હેરાન કરશે ને તો હું હંધોઈ કરી સમજો. રામહેન્દ્રને જે વસ્તુ પસંદ આવે ને એ મેળવીને જ રહેશે. હું તું સમજે છે હે તારા મનમાં? સમજે છે હું તું? હું સમજુ છું ને, કહું તને કહું એવું હું સમજુ છું. હું સમજુ છું નહીં તને હંધોઈ કહું. તારી આટલી હિંમત! સરપંચના દિયર ઉપર હાથ ઉપાડે? હા હું પાડું છું, કારણ કે છે ને તું સમજસ ને એ હું નથી મને હરખો ઓળખો સમજો. તો સમજે છે હું હે હું સમજુ છું એમ હું સમજુ છું એમ. ખાસ પછી જો તે મારી પત્ની ઉપર ઉસી આંખ કરીને જોયું છે ને તો અહીંયા ને છબી દે સમજો. તે જોયા હશે હંધાઈ, પણ મારી જેવો નહીં. નીકળ. જોઈ લે તને. તને તો જાઉં છું. અરે જોઈ લેજે ને, બીતો નથ. સરપંચનો દેર થઈને ખોટે ખોટો હંધાઈને હેરાન કરસ ને પણ નહીં છોડું તને. ફાલ્ગુની, હું વિચારમાં પડી ગઈ છું. શું વિચાર કરતી હોઉં? તમને ખબર જ તો છે તકલીફ. આ ગામમાં આપણે રહીએ છીએ ને તો રોજ ને રોજ કાંઈ ને કાંઈ મુસીબત હોય જ છે. અને પણ કઈ મુસીબતની વાત કરીશ? રસ્તામાં ક્યારેય આવતી હોઉં જાતી હોઉં ને તો મારી હારે મગજમારી કરે છે. અને બીજું એનો ધણી મહેન્દ્ર મારી છેડતી કરે છે. અને સાચું કહું ને તો હવે આ બધું મારાથી સહન નથી થતું. પણ હવે સહન કરવાની જરૂર નથી ને. હા શું કહું છું? હા, મહેન્દ્રને છે ને મેં સારો પાઠ ભણાવ્યો છે. હવે એ તારી સામે ખુશી નજર કરીને નહીં જોવે. આ હું કહું છું એની સાથે તમે કાંઈ મગજમારી તો નથી કરી? અરે મગજમારીની વાત કરત તું? બરાબરનો ઠમઠોરી નાખ્યો છે. અરે પણ આવું ન કરાય. એ સરપંચનો દેર છે. અરે સરપંચનો દેર હોય તો શું થઈ ગયું? સરપંચનો દેર છે એટલે એને હંધી પરવાનગી મળી ગઈ ગમે એને હેરાન કરી નાખવાનું, ગમે એની શેરતી કરી નાખવાની. અરે સરપંચનો દેર હું સરપંચ હત ને તો પણ ખમથોરી નાખત. તમે આટલા ગુસ્સામાં નહીં રહો. અને આવું કરવા પહેલા વિચારવું તો હતું. વિચારવાનું ન હોય આ બધી વાતમાં. જો આવા લોકોને પાઠ ન ભણાવીએ ને તો આવા લોકોને ભાળતું મળી જાય. ગમે ત્યારે ગમે તે કરીએ કે એટલે આવા લોકોને છે ને પાઠ ભણાવી જ દેવાય. એટલે બીજી વાર કોઈને હેરાન કરતા પહેલા 100 વાર વિચાર કરે.
કદાચ એવું તો ન થાય ને કે એ લોકો આપણને વધારે હેરાન કરે ને આ ગામમાંથી કાઢી મૂકે. એવું કાંઈ નહીં થાય. કહું છું ને તને, અન્યાય સામે છે ને અવાજ તો ઉપાડવો જ પડે, બોલવું તો પડે જ. બાકી મેળ જ ન આવે. આ લોકો આપણને સમજે છે હું? એ લોકો અમીર છે ને આપણે ગરીબ છે એટલે આપણી ઇજ્જત કાંઈ નથી. સાચી વાત છે તમારી. એ લોકો એવું જ તો સમજે છે. અને મને તો એમ થાય છે કે જે સરપંચ છે એમણે તો કોઈ દિવસ આપણી પર કોઈ પાવર નથી કર્યો, પણ આ સરપંચને દેર અને દેરાણી એ આટલું બધું કેમ પાવર? કહેવત છે ને, પહેલેથી કહેવત છે, શા કરતા હંમેશા કેટલી ગરમ જ હોય. આ બધી કેટલી છે વગર કામની. તો તમને લાગે છે ને કે એ લોકો આગળ કંઈ ન કરે? અને હવે છે ને તમે ઘરમાંથી બહાર ન જતા. હા, એ મહેન્દ્ર બહુ ખરાબ માણસ છે. બસ હા, મારે છે ને ડરી ડરીને જ જીવવું. ડરવા કરતાં મરવું સારું. આ રોજ રોજ મરી મરીને જીવવું એના કરતાં એક દિન ફેસલો કરી નાખવો સારું. હવે તારે ઉપાધિ કરવાની જરૂર નથી. કીધું ને, જ્યાં સુધી તારો ધણી જીવે છે ને ત્યાં સુધી તને હેરાન કોઈ નહીં કરે. પણ એ તમને કંઈ કરી નાખે તો મારું કોણ? હું એકલી રહી જઈશ ને. આ તમે કર્યું ને તો વિચારીને કરવાનું હતું. એ તો પછી છે ને આપણે સરપંચના ન્યાગ જ જતે. પણ સરપંચને છે ને ફરિયાદ કરીને કાંઈ ફાયદો નથી. કારણ કે આવા લોકોને છે ને જ્યાં સુધી સબક ન શીખવાડીએ ને ત્યાં સુધી ભાન નથી આવતી. જે થવું હોય ને એ ભલે થાય. એ સમયે જોયું સાહેબ, મને જે ઠીક લાગ્યું ને એ જ મેં કર્યું. અને મારી જગ્યાએ કોઈ બીજો પુરુષ હોત ને તો એ પણ એ જ કરત. જ્યારે આપણા લગ્ન થયા હતા ને ત્યારે વસન આપ્યું તું મેં તને કે તારા ડગલે ને ડગલે તારી હારે રહીશ, તારું જતન કરીશ ને તારી રક્ષા કરીશ. અને જો એ વસન હું ભૂલી જાઉં ને તો મારા જેવો માણા ન કહેવાય. તમારી વાત બધી બરાબર છે, પણ મને હવે નથી સમજાતું કે મહેન્દ્ર શું કરે. મને એની ચિંતા થાય છે. કાંઈ નહીં કરે. એનાથી છે ને કાસો પાપડ ભાંગે એમ નથી, સમજી? એ છે ને માત્ર બીજાના પાવર ઉપર ઉડે છે. એટલે ઉપાધિ ન કરે. હું તારી ભેળો છું. સારું, તમે બેહો, હું જમવાનું લાવું. હા. હલો. હા, ડોક્યુમેન્ટ સાઇન થઈ ગયા છે. કોઈકને મોકલી આપો ને એટલે લઈ જાય. હા, ભલે ભલે, વાંધો નહીં. લાઇટ ફિટિંગનું પતી ગયું ને? હા, ઓકે. જય શ્રી કૃષ્ણ. પહેલા તો જય શ્રી કૃષ્ણ. નાસ્તા પાણી પતી ગયા? હા, પતી ગયા. તમારે બાકી છે હવે? હા, પણ આ થોડું ઘણું કામ હતું એ પતાવીને પછી કરી લઈશ. તો નવરા પડો તો ટાઈમ મળે ને ખાવાનો. જીગુ, રસોઈ બની ગઈ કે નહીં? ખબર નહીં. હા, તારી ધર્મપત્ની છે ને આખો દિવસ આ સ્પ્રિંગની જેમ આ બાજુથી આ બાજુ આ બાજુથી આ બાજુ કરતી હોય. હું બોલું નહીં તો એ સાંભળતી જ નથી. એમ કહું ને તો ચાલે. અરે પણ ભાભી માં એ મારું નથી સાંભળતી, તમારું ક્યાંથી સાંભળતી? એ વાત બી સાચી હા, તમે છે ને સરપંચ ગામના છો. આ ઘરમાં તો મૂળ તો એના જેઠાણી કે નહીં? છે. એ વાત સાચી છે. હું શું કહું છું બોલો કે ને ભાભી. હું તો ગામની સરપંચ છું જ. અને આમ જોવા જઈએ તો આ 5 ગામમાં આપણું નામ બહુ સારું એવું છે કે આપણે બધા કામ કરીએ છીએ, લોકોના મનમાં આપણે જગ્યા કરી લીધી છે. તો મારું એવું માનવું છે કે ધીમે ધીમે તમે પણ ગામના સારા કામમાં જોડાઈ જાઓ અને લોકોની સેવા કરો ને તો લોકોના દિલમાં તમારું પણ મારા જેટલું માન થઈ જાય. અરે મારી ભાભી માં, આ બધી વાત છે ને તમારે મને કરવાની ન હોય. હું તમારો દિયર છું, મને બધી જ ખબર પડે છે. પણ વાત જાણે એમ છે ને કે મારે તો આ ગામની સેવા કરવી જ છે, પણ આ ગામના લોકોને ક્યાં મારી સેવા શીખવાડી છે? મને કંઈ સમજ નથી પડતી તમે કેમ આમ ગોળ ગોળ વાત કરો છો. હવે તમે સરપંચ છો હે ભાભી, પણ તમે છે ને આમ ગણો ને તો ભોળા છો. હાવ આ ગામના લોકો છે ને ભોળા નથી તમારી જેટલા, બહુ હોશિયાર લોકો છે. બધા પોતપોતાની રીતે જીવન જીવે છે અને આ તમારા સરપંચપણાનો ફાયદો ઉઠાવે છે. આ મને એવું લાગે છે. તમે વિચારો છો ને એવું કંઈ નથી. લોકો
ખુલ્લા દિલે આપણી પાસે આવીને પોતાની સમસ્યા કહે છે અને આપણે એનું નિરાકરણ લાવીએ છીએ. બસ એનાથી વિશેષ બીજી કોઈ વસ્તુ છે જ નહીં. અને મને એટલી ખબર છે કે લોકોના દિલમાં જગ્યા કરવા માટે અને બીજી ચૂંટણી જીતવા માટે બસ તમારા સપોર્ટની જરૂર છે. અને હવે હું એવું વિચારું છું કે હું મારા પદમાંથી ધીમે ધીમે રાજીનામું આપીને તમને આ પદ આપી દઉં. હા, આવું ન કરો તો વધારે સારું, પણ તમે જો આવો વિચાર કર્યો જ હોય તો મને કાંઈ વાંધો નથી. અરે મેં તમને ઓલા કાનજી કાકાના જમીનના કાગળિયાનું કીધું હતું કે ગ્રામ પંચાયતમાં જોડાઈ લીધો. કામ કર્યું તમે મારું? કાંઈ કહેવું પડે, તમારો ઓર્ડર હોય, તમારું ફરમાન હોય તો હું ન કરે એવું કોઈ દિવસ બન્યું છે? થઈ ગયું કામ. આ જો તમારા તિજોરીના ખાનામાં મુકાયો હોત ને ગયા, જ્યારે એ આવે ને ત્યારે આપી દેજો. બરાબર. અને આ પેલા મામલતદાર સાહેબ ઝવેરભાઈને જવાબ નથી આપતા, તો જરા એ પણ જોઈ લેજો. શું છે શું નહીં જાણી લેજો, અને એવું હોય તો મારી જોડે વાત કરાવી દેજો. હા, મામલતદારને તમારે જ વાત કરવી પડશે, કારણ કે જ્યારે પણ જાઉં છું ને તો 50 ખેડૂત એની સામે બેઠા હોય, કોઈને જવાબ નથી આપતા. મને શું આપવાના? એ વાત પણ સાચી છે. કંઈ નહીં, હું જ જઈને મળી આવીશ. કારણ કે આપણા ગામના ઘણા લોકોની એવી ફરિયાદ છે કે એ ધ્યાન જ નથી આપતા. હું તો એવું કહું છું ને કે મારો એવો વિચાર છે કે જો તમે આ ચૂંટણીમાં મારી સાથે આવા ને આવા માહોલથી સારી રીતના લોકોની અંદર જગ્યા બનાવી લેશો ને તો આ મામલતદારની ખુરશી ઉપર એક દિવસ તમે બેસી શકશો. બોલો ભાઈ, હવે આટલું મોટું તમે મારા માટે વિચારો છો ને એ જ મારા માટે મોટી વાત છે. પણ મામલતદાર બહુ મોટી વાત થઈ જાય છે. ભાભી, આ કદાચ સરપંચ બની જાવ ને તો આ ગામના લોકો મારાથી સીધા હાલે ને તો સારી વાત છે. આમાં એ વાત એ સાચી છે. તમને ખબર છે આ બાજુના ગામના સરપંચ હમણાં 20,000ની લાંચ લેતા પકડાણા? હા, તે ખોટું કામ કરે તો પકડાય જ જાય ને. આ તમે જો સારું કામ કરો છો, કોઈ દિવસ કોઈ ફરિયાદ આવી છે ગામમાંથી? તમારી નથી આવી. મને એ જ સમજ નથી પડતી કે લોકો તમને વિશ્વાસ રાખીને આ ગામમાં સરપંચનું પદ આપે છે, એક પદવી આપે છે, તો પછી હા લાંચ રૂશ્વતની શું જરૂર છે? સાચા હૃદયથી આ લોકોના કામ કરીને લોકોના હૃદયમાં જગ્યા ન મેળવી શકાય? હા, હું જો એવું જ કરું છું. આ લોકોના હૃદયમાં સ્થાન મેળવવાની કેટલી કોશિશ કરું પણ લોકો છે કે સમજતા જ નથી. આ તમને કહું છું, આ ગામના લોકો તમે સમજો છો ને એવા નથી હો. આ મને સ્થાન નથી આપતા, આ તમને તો ઉપર ઉપર આપતા છે, મને એવું લાગે છે. ના ના, એવું નથી. આ ગામના લોકો છે ને ભોળા હોય, એટલે એ દરેક વસ્તુને બહુ જલ્દી સમજી ન શકે. એને સમજાવવા પડે, એના મનમાં બેસાડવું પડે, આ બધું જોવાનું ને. હા, જોવું જ પડે. આ ઓલું કયું ગામ કીધું? સાગપર. એના સરપંચના છોકરાએ હમણાં એક છોકરી સાથે ખરાબ કામ કર્યું, એ ખબર છે કે નહીં? હા, ઉડતા ઉડતા સમાચાર તો મળ્યા છે. હું તો કહું કે આવું કામ કરવાવાળા કોઈ પણ વ્યક્તિ હોય ને, એ ચાહે સરપંચનો સગો ભાઈ હોય કે દિયર હોય કે દીકરો હોય કે કંઈ પણ હોય, પણ એને તો જે સજા થવી જોઈએ એને થવી જ જોઈએ. ખોટું કીધું મેં? ખોટું કીધું મેં? ના ના, જરાય નહીં. થવી જ જોઈએ. આવું કામ કરાય જ નહીં. સાચી વાત છે તમારી. હા, કોકની બેન દીકરી ઉપર આપણે હાથ નાખીએ, આ કઈ સારી વાત કહેવાય? અરે ગામમાં આપણે નીકળીએ ને તો બેન દીકરી આપણને જોઈને આમ કૂતરા મીંદડાની જેમ છુપાઈ ન જવી જોઈએ. અરે એને એવું થવું જોઈએ કે ના, મારો ભાઈ છે, મને સાચવી લેશે ને મારી સામે ક્યારેય ખરાબ નજર તો કરશે જ નહીં. એ વાતે તમારી સાચી છે. પણ આમાં એવું બને ને કે સામેવાળા શું છે કે હાથ આપે તો પછી સામેવાળો વ્યક્તિ કાંડું તો પકડે ને, એવું થાય. મને કેમ એવું લાગે છે કે હું સિક્કાની એક બાજુ બોલું અને તમે બીજી બાજુ જ બોલો છો? ના ભાભી, એવી વાત નથી. આ તો તમને મને સમજાવવાનો પ્રયત્ન કરો છો અને હું તમને ગામના વિરુદ્ધ સમજાવવાનો પ્રયત્ન કરું છું, એટલે તમને એવું લાગે છે. એક કામ કરશો, તમારા ધર્મપત્નીને કહેશો કે ગરમ ગરમ ચા બનાવીને પીવડાવે. અહીંયા જ જોઈએ છે. હા, તો 5 મિનિટમાં હાજર કરો. તમારી લઈ આવો, મારી લઈ આવો ને જીગુની પણ લઈ આવો, સાથે. આપણે સાથે જ પીએ. ઓકે, ડન. લઈને આવું છું. હા. અરે એક મિનિટ, આ કાગળિયા લેતા જાઓ અને આ આપી દેજો. હા. રાધાબેન, સરપંચ સાહેબ. હા દાદા. કેમ આવવાનું થયું? અરે હું હમણાં ગ્રામ પંચાયતની ઓફિસે જ આવતી હતી, પણ આજે થોડી તબિયત બરાબર નહોતી ને તો આરામ વધારે થઈ ગયો. બોલો, શું કામ હતું? સરપંચ સાહેબ, જુઓ, તમારે જરાક પણ મૂંઝાવાની જરૂર નથી. પૈસાની જરૂર છે
તો 5 મિનિટ ઊભા રહો, હું લઈ આવું. બોલો કેટલા જોઈએ છે? ના બેન, રૂપિયા નથી જોતા. જુઓ દાદા, તમારી જે પણ મુસીબત હશે ને એ આ દીકરીની મુસીબત છે. બોલો શું થયું છે? બેન, મુસીબત તો એવી આવીને ઊભી છે ને ત્યાં તમારો દેર અને દેરાણી અમારું લોહી પી જાય છે. અને તમારો દેર, એની તો હું વાત કરું, મારી વહુની શેડતી કરે છે. હા, આ તમે શું બોલો છો? જુઓ દાદા, એક વખત કહી દો કે તમે જે પણ કંઈ બોલો છો એ બધું ખોટું છે. મને મારા દિયર ઉપર ભરોસો છે, એ આવું તો ક્યારેય ન કરી શકે. મને ખબર જ હતી બેન, જ્યારે હું પહેલી વાર તમને મળવા આવ્યો ને ત્યારે આ જ વાત કહેવાનો હતો. પણ મને થયું કે સરપંચ સાહેબને કદાચ માનવામાં આવે કે ન આવે એટલે મેં ન કીધી. પણ ત્યાર પછી એ લોકોના એટલા અત્યાચાર વધી ગયા ને એટલે મારે આવવું પડ્યું. માફ કરજો દાદા, હું લાગણીમાં આવીને બોલી ગઈ કે એ આવું ન કરી શકે. જુઓ, તમારે બીવાની જરૂર નથી. તમને આ તમારી દીકરી ઉપર વિશ્વાસ છે ને? હું તમારી સાથે કે આ તમારા દીકરાની વહુ સાથે કંઈ ખોટું નહીં થવા દો. એક કામ કરો, તમે આ ફરિયાદ મને લેખિતમાં આપી દો. જો ફરિયાદ લેખિતમાં હશે ને તો જ હું આગળ કંઈક પગલું ભરી શકીશ. હા બેન, હમણાં જ હું ઘરે જઈ અને દીકરા અને વહુને વાત કરું અને લેખિતમાં ફરિયાદ લખાવી અને તમારા ઘરે આવું છું. પછી જ તમે એ લોકોને વાત કરજો. ભૂલ મારી છે. તે દિવસે તમે મને આજ બધી વાત કરવા આવ્યા હતા ને હું નજીકનું જ ન જોઈ શકી કે શું ચાલી રહ્યું છે. જુઓ, સરપંચ છે ને એ ગામની સેવા કરવા માટે હોય છે. પછી એ પદનો લાભ એના ઘરના લોકો લઈને જો ગામના લોકોને હેરાન કરે ને તો એ તો ક્યારેય ન સાખી લેવામાં આવે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હા, તમે પહેરેલી પાઘડી છે ને એની કિંમત હું સમજુ છું. સારું બેન, તમે જો એના અત્યાચારમાંથી અમને બચાવો ને તો તમે જ અમારા માટે ભગવાન છો. અરે દાદા, હાથ જોડીને મને પાપમાં શું કામ પાડો છો? હા, અત્યારે માની લો કે કદાચ તમારી દીકરી સરપંચ હોત તો તમે વટતી કહી શકત ને. અરે જે પણ કંઈ બન્યું છે ખોટું બન્યું છે. તમારી દીકરી કે તમારા દીકરાની વહુ કે પછી હું આ ગામમાં આવી છેડતીના બનાવો બને અને હું શાંતિથી બેઠી રહે તો મને માફ કરી દેજો કે ચોર મારા ઘરમાં જ છે પણ હું એને પકડી નથી શકતી. તમે લેખિતમાં ફરિયાદ આપી દો, પછી હું બધું જ ફોડી લઈશ. અને એની બીક તો જરાય નહીં રાખતા, નહીં મારા દેરની કે નહીં મારી દેરાણીની. હા બેન, હા તો છે ને, તમે કીધું છે ને કે હું આ ગામની સરપંચ પછી પહેલાં તો હું તમારી દીકરી છું એટલે હું તમારી સુધી ફરિયાદ લઈને આવી શક્યો છું. બાકી ગામમાં એ લોકો કેવા અત્યાચાર કરે છે ને કોઈ તમારી સુધી આવી નથી શકતું. કંઈ વાંધો નહીં. આનું પરિણામ બહુ ખરાબ આવશે. અને હું ભીષ્મ પિતામહ નથી કે નજરની સામે ખોટું થતું હોય ને એમ છતાંય કંઈ બોલી ન શકું. નથી ગાંધારી કે નથી ધૃતરાષ્ટ્ર. જ્યારે વડીલો ચૂપ થઈને બેઠા રહે ને ત્યારે મહાભારત સર્જાય છે ને સર્જાય જ છે. અને આની સજા તો હું એને આપીને જ રહીશ. સારું, તો હું છે ને જેમ બને એમ લેખિતમાં ફરિયાદ લખાવી અને તમને મળું છું. હા હા, જાઓ. લેખિતમાં ફરિયાદ આપી જ જોશે. બાપુ, હવે આ પાણી છે ને માથા ઉપર જાય છું. રોજનું થયું સર. કેમ, શું થયું પાછું? આ મહેન્દ્ર સરપંચ સાહેબનો દિયર નામનો છે ખાલી. જ્યારે જોવો ત્યારે ગામના લોકોને હેરાન કરતો ફરે છે. હવે છે ને એનું વધી ગયું છે. જ્યારે જોવો ત્યારે બિચારી હા ફાલ્ગુનીને હેરાન કરતો હોય છે. ઘણી વાર માર્યો મેં એને, પણ સળ જેવો સમજતો જ નથી. એકનો બે નથી થતો. હવે શું કરવું છે એનું બોલો. અને ઓછામાં પૂરું એની પત્ની એ મને રસ્તે જ્યારે મળે ને ત્યારે મને હેરાન કરે છે, ગમે તેવું વર્તન કરે છે, માફી સિક્કે મંગાવે છે, એના પગમાં પડીને મેં માફી માંગી છે. હવે આનાથી વધારે તો આપણે શું કરી શકીએ કે અહીંયા ગામમાં શાંતિથી જીવી શકીએ. બેટા, મને બધી ખબર છે,
કે એ મહેન્દ્રની પત્ની છે ને મને પણ ઘણીવાર ઘરે તમે ન હો ને ત્યારે આવીને હેરાન કરે છે, પણ હવે મૂંઝાવાની જરૂર નથી. આવું કેમ બોલો છો બાપુ? હા હમણાં હું સરપંચ સાહેબને મળવા ગયો હતો હા. એટલે બધી ફરિયાદ મેં કરી છે એને. તો શું કીધું એમણે? એણે એ જ કીધું કે દાદા અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? પહેલી વાર આવ્યા ત્યારે મને વાત ન કરાય? તમે બધી જ વાત કરી દીધી. મહેન્દ્ર મારી વહુની છેડતી કરે છે ને એની પત્ની મને હેરાન કરે છે, સાગર હારી મહેન્દ્ર બાજા કરે છે. તો સરપંચ સાહેબે એટલું જ કીધું કે મને લેખિતમાં ફરિયાદ આપો એટલે બંનેનો વારો પાડી દઉં. એક વાત કહું બાપુ, આ બધા છે ને એક જ પાનાની કેટ છે. હા, મેં કહ્યું હતું ઓલી સરપંચની દેરાણીને કે હું તમારા ઘરે જઈને સરપંચને તમારી ફરિયાદ કરીશ, ત્યારે એણે જ કીધું હતું કે અમે લોકો એક જ થાળીમાં જમીએ છીએ. હા, તો અમે એકબીજાથી અલગ થોડી હોવાના, એટલે મને તો કંઈ ફાયદો દેખાતો નથી. ના બેટા, એવું નથી. એ તો તમને ડરાવવા માટે જ. બાકી આપણા ગામના જે સરપંચ સાહેબ છે ને સારામાં સારા છે, એને આ વાતની ખબર જ નહોતી. એ તો તમને ડરાવવા માટે કહેતા હોય કે અમે એક થાળીમાં ખાઈએ છીએ એટલે તમે જેથી કરીને ત્યાં જઈ ન શકો. પણ બાપુ, એમના ઘરના માણસો આવા હોય તો એમને ખબર ન પડે? એમણે ક્યારે કોઈ બીજાએ ફરિયાદ ન કરી હોય? બેટા, આપણા ગામમાં કોની હિંમત છે કે સરપંચ સાહેબ બધી ફરિયાદ કરવા જઈ શકે? જો ફરિયાદ કરે તો સરપંચ પગલાં લે જ, પણ બધાની છેડતી હેરાન કરે છે, પણ ભોળા માણસો જઈ નથી શકતા. હા, ઘણી વાર કેવું થાય કે ફરિયાદ કરવા વાળાને તો ઘણી ફરિયાદ કરવી હોય, પણ એને એમ હોય કે જેવા સરપંચના ઘરના લોકો છે કાલ સવારે સરપંચ ત્યાં આવીને ઊભા રહે. આપણા ગામના સરપંચ જેવા નથી. આ જોન બાપુ કહે તો છે, પણ બાપુ તમે કીધું ને હવે એવું જ કરવું છે. આજ જ જાઉં છું વકીલ પાસે અને લેખિતમાં છે ને ફરિયાદ નોંધાવી આવું અને પછી સરપંચને આપી દઈએ એટલે આ મહેન્દ્રનું કામ તમામ. તમે ઉતાવળા ના બનો. આ મહેન્દ્ર છે ને કઈ સારો માણસ નહીં. હા, કંઈક બાપુને કે તમને કાંઈ કરી મેલે તો મારું શું થાય? અને મને તો એકાએક બાકી નથી રાખતો, એટલે જે પણ કરો ને સમજી વિચારીને કરજો. એવું નથી બેટા. અત્યારે હું સરપંચના ઘરે ગયો ને તો એ સરપંચ કરતાં મને બાપ માને છે. એ મારી દીકરી હોય ને એવી રીતે મારી હારે વાત કરે છે. એના મનમાં એવું કાંઈ નથી. અને આ વાતથી હું પણ ડરતો હતો કે ફરિયાદ કરશું ને તો પેલો છે ને વગર જોતી ફરીવાર છેડતી કરશે. પણ સરપંચની નજરમાં એક ફેર આવી ગયો છે ને એટલે એનો રસ્તો થશે, પણ એ રસ્તા માટે ફરિયાદ. હા બા, હવે તો આવું જ કરવું જોઈએ. બાકી મહેન્દ્રની શાન ઠેકાણે નહીં આવે. રીઢો છે હા, જેટલો મારીએ ને એટલો એને કંઈ ફેર જ નથી પડતો. અરે બે માણા હરખા પાછા. ઓલી વહુ અહીંયા મને હેરાન કરવા આવે, ઓલો મહેન્દ્ર તમને હેરાન કરે. હવે આ ગામમાં કેમ રહેવું ને એ વિચાર આવે છે. હા, પારકા પાવરે પાવર ફરે છે. મને તો એ નથી સમજાતું બાપુ કે એ લોકોને આવું કરીને હું મજા આવતી હોય. હા, ગામના સાદા સીધા લોકોને જીવવા દેતા હોય શાંતિથી. ઘણા માણસો એવા હોય છે બેટા. પદ જેને મળ્યું હોય ને એને તો પાવર નથી હોતો, પણ જે એના ઘરના સભ્યો એ પદનો પાવર લઈ અને લોકોને હેરાન કરતા હોય. એટલે એ બધું જવા દો અને તું વકીલ પાસે જલ્દી જા અને લેખિત ફરિયાદ લેતો આવ અને પછી આપણે જઈએ સરપંચના ઘરે. હા બા. હા. નમસ્તે સરપંચ સાહેબ. અરે ચાલો તમે બેસો. લેખિતમાં ફરિયાદ મંગાવી હતી, લઈ આવ્યા છો ને? હા, તમે કીધું હતું એટલે લેખિતમાં ફરિયાદ તો લાવ્યા છે, પણ એમ પણ કહીએ છીએ કે તમે પૂરતું ધ્યાન નથી આપતા ગામમાં. આ કેવી વાત કરો છો? હા જ ને, જો પૂરું ગામમાં ધ્યાન આપ્યું હોત ને તો આ પ્રશ્ન જ ન બન્યો હોત. લ્યો, અને એક વાત યાદ રાખજો, જો આવું નવું હાલતું રહ્યું તો અમારે વિચાર કરવો પડશે આવતી વખતે. જુઓ, માણસથી 100 કામ થાય ને 101નું કામ ન થાય તો એનો મતલબ એવો નથી કે 100 કામ ઉપર પાણી ફરી જાય. પણ આ કામ તો ગામની આબરૂનું છે ને. માનું છું કે મારા જ ઘરેથી આ ભૂલ થઈ છે,
અને જો હું તમને ખાતરી અપાવું છું કે હું આ વાતનો ન્યાય કરીને જ રહીશ. તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. મહેન્દ્રભાઈ, જીજ્ઞા, આવજો જરા. બોલો ને ભાભી, શું કામ છે? આ બધું હું શું સાંભળી રહી છું કે ગામમાં તમે મારા સરપંચ પદનો ખોટો ઉપયોગ કરી રહ્યા છો, જેની અને તેની સાથે ગેરવર્તન કરી રહ્યા છો. મારે ના ભાભી, આવું કોણ કહે છે? હા, મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે ગામના લોકો તમારા સરપંચપણાનો ફાયદો ઉઠાવે છે. આ તમે ભોળા પડો છો. સાચી વાત છે. તું દાદા ઉપર અત્યાચાર કરે છે ના ભાભી, અને હું સાબિત કરીને આપું તો કેમ બોલતી બંધ થઈ ગયા? અને તમે કોઈ પણની બેન દીકરીના હાથ પકડી લેવાના, ઇજ્જત લૂંટવાની, આ બધું શું છે? મેં કંઈ કર્યું જ નથી. આ તમને મેં પહેલાં જ કહ્યું કે આ ગામના લોકોને છે ને તમે સરપંચ છો ને એ પસંદ નથી. સાચી વાત છે, મને ખબર જ હતી. કેમનો કોઈ વાક નહીં હોય. મને લાગે છે કે આપનામાં જ કંઈક ખોટ લાગે છે. મારો દેવ આવું કરી જ ન શકે. સાચી વાત છે ને? ભાભી, તમે આ લોકો હાટું મારા ઉપર હું કામ હાથ ઉપાડો છો? પણ વાહ, આ લોકો એટલે આ લોકો કોણ છે? આપણા ગામના છે અને આપણા ગામના લોકો એ આપણા ઘરના સભ્યો છે એવું માનીને ચાલવાનું હોય. ખાવ તમારી ધર્મપત્નીના દમ કે તમે એનો હાથ નથી પકડ્યો, એની સાથે છેડતી નથી કરી. સાચું બોલશો કે પછી હું પોલીસના હવાલે કરું? મહેન્દ્ર, ભાભી શું કહે છે સાચું છે કે તમે અમને છેડતી કરો છો? હા, કરી હતી. મળી ગયો મને જવાબ. આનો નિર્ણય મારે શું કરવો ને મને બહુ સારી રીતે સમજાય છે. આની જગ્યાએ કોઈ બીજો હોત તો મારે એને ગામની બહાર જ કાઢી મૂકવો પડત ને, તડીપાર કરી દેવો પડત ને. વાંધો નથી, આ ભલે મારો દિયર હોય. અત્યારે આ જ સમયે એ લોકો બંને ઘરની બહાર નીકળશે, ઘરની નહીં ગામની બહાર નીકળશે અને 2.5 વર્ષ સુધી આ ગામમાં તમે પગ નહીં મૂકી શકો. ભાભી, મારી પાસે આ લોકોની લેખિત ફરિયાદ છે અને આ લેખિત ફરિયાદના આધારે હું શું કરીશ એ તો તમને ખબર જ છે. મહેન્દ્ર, મેં તમને હમણાં ધાર્યા. અને મેં પણ તને આવી નહોતી ધારી કે તું કોઈ વૃદ્ધ માણસને આવી રીતે હેરાન કરીશ. જો ઘરના કોઈ પણ સભ્યનું પદ, ચાહે સરપંચનું હોય, મામલતદારનું હોય કે કોઈ પણ ઉચ્ચ અધિકારીનું હોય, એનો મતલબ એવો નથી કે આપણે કોઈ પણ નિરાધારને હેરાન કરીએ. અને એ પદનો સીધે સીધો મતલબ એવો તો થતો જ નથી કે કોઈની બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખીએ. બસ, વાતનો ફેસલો થઈ ગયો છે. તમે લોકો જઈ શકો છો. અને જો ન નીકળો તો પછી પોલીસને ફોન કરીને. ના ના ભાભી, જો ભાભી, માન્યું કે અમે ભૂલ કરી છે, એમનો મતલબ એ તો નથી ને કે તમે અમને ઘરબાર અને ગામબારા કાઢી મૂકો. ગમે એમ તો અમે તમારા પોતાના છીએ ને. નહીં, પોતાના વ્યક્તિ પોતાની સાથે ક્યારેય વિશ્વાસઘાત કરે જ નહીં. તમે લોકોએ મારી પીઠ પાછળ ખંજર માર્યો છે. હવે મારી પાસે કોઈ ઉપાય નથી. તમે નીકળી જાઓ, નહીં તો હું પોલીસને ફોન કરું. ભાભી, બસ જાઓ હવે અહીંયાથી. જો રાધાબેન, દરેક ગામમાં તમારા જેવા સરપંચ હોય ને તો કોઈને કોઈ જાતનું દુઃખ ક્યારેય ન ઊભું થાય. હું તમારા લોકોની માફી માંગુ છું અને ખાસ કરીને તમારી. જો જે પણ કંઈ થયું એ વાતને અહીંયા જ ભૂલી જઈએ અને કંઈ પણ એવું કામકાજ હોય તો ગમે ત્યારે આવી જજો. સારું.